તો જય માતાજી મિત્રો, જો અમે હવે પહોંચી ગયા છે કૈલાસ ટેકરી એટલે સગાપરાની ધારે. તો મિત્રો અમે અહીંયા આવ્યા હતા સપ્તાહની અંદર, એટલે સપ્તાહમાં આપણે ઘડીક સપ્તાહની આનંદ માણ્યો. અને મિત્રો તમે પણ આનંદ માણજો. અને જુઓ મિત્રો, અમારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, કારણ કે અવનવા વિડીયો અમારી ચેનલની અંદર આવતા રહેશે. કારણ કે ધાર્મિક હજી તો આજે પ્રથમ દિવસ હતો અને મિત્રો હજી આવશે આપણા વિડીયો, કારણ કે મોરારી બાપુના સપ્તાહના. તો મિત્રો અમારા વિડીયોની અંદર જરાક સાથ અને સપોર્ટ આપજો. તો જય માતાજી મિત્રો, જરૂરથી અમારી ચેનલને નિહાળજો. તો મિત્રો આપણે મંદિરની અંદર આપણે પ્રવેશ કરવા માટે હવે જો ત્રિશુલ ને તેજા મસ્ત મજાની વિજયગીરી બાપુના મંદિરની અંદર આપણે તમને દર્શન કરાવવા લઈ જવાનો છો. તો જો આગળ જો મિત્રો, હવે આ બાપાની છે ને બેઠક છે, અને અહીંયા જો અંદર મસ્ત મજાનું બાપાની ગાડી, અને અહીંયા બાપાની બેઠક વિજયગીરી બાપુની, અને જો આ છે બાપાનું સમાધિનું મંદિર. અને મિત્રો અહીંયા ધ્યાનથી મંદિરમાં દર્શન કરજો મિત્રો, અને પછી તમને સપ્તાહ તરફ લઈ જવાના છે. પણ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, તો મિત્રો તમને આખો વિડીયો જોવાની મજા આવશે. એટલે આગળ વિડીયોમાં જોતા રહેજો. પત્રકારે પણ પૂછ્યું કે મોરારી બાપુને પણ લોકો આવું કહે કોઠી કિંકરજી બહુ એ અમારે હતી એક આપના સામે શરૂઆતની કરાવવાની હતી. સાહેબ માતાજી મિત્રો, જો અમે આપણે ગયા છીએ હા ભાઈ આવી ગયા જો. હા જો સાઈમાં ના લઈ જવું. અમુક જગ્યાઓની કથાઓમાં અમારી પાસેથી સમય લઈ દોઢ કલાક સુધી બીજી વાતો કરી અને અમને થકાવી દીધા. તો જય માતાજી મિત્રો, હવે પડી ગઈ છે સાંજ, એટલે હવે આપણે જવાનું છે ઘરે, કારણ કે આજે આપણે સપ્તાહ મોરારી બાપુની નિહાળી છે. અને તમે પણ નિહાળજો અમારા વિડીયોના માધ્યમથી. અને મિત્રો ફરી એકવાર પાછા આવશે મોરારી બાપુની સપ્તાહનો વિડીયો લઈને. ત્યાં સુધી મિત્રો આપણા વિડીયો તમને સારા લાગતા હોય તો ફેસબુકની અંદર ફોલો પણ કરતા રહેજો, લાઈક કરજો, અને 2-3 જણાને શેર પણ કરજો, જેથી કરીને અવનવા અમારા ધાર્મિક વિડીયો મારી ચેનલ ઉપર આવતા રહેશે મિત્રો. અને જો તમે કોઈ સપ્તાહમાં ન આવ્યા હોય તો કૈલાસ ટેકરી સગાપરાની ધાર પહોંચી જજો, અને જરૂરથી સપ્તાહ સાંભળવામાં